કોલવેરા હિલ સ્ટેશન પર મોટી સંખ્યામાં બાઇકર્સ દ્વારા સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે। જાહેરમાં સ્ટન્ટ કરનાર યુવાનો પોતાનો અને અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મૂકી રહ્યા છે। મહત્વનું છે કે આ સ્થળ હિલ સ્ટેશન તરીકે પ્રખ્યાત હોવાથી અહીં હજારો સહેલાણીઓ મુલાકાતે આવતા હોય છે, ત્યારે યુવાનો દ્વારા જોખમી સ્ટન્ટ કરીને ડરનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે। જાવેદ અમારી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, આમ તો 1 મહિના પહેલાનો આ વિડીયો છે, પરંતુ શું આ વિડીયોના આધારે પોલીસે કોઈ કાર્યવાહી કરી? કારણ કે મોટી સંખ્યામાં ત્યાં લોકો ઉપસ્થિત છે, તેમ છતાં કોઈએ ફરિયાદ નથી કરી। જી, પહેલા તો આપને હું જણાવી દઉં કે ચોમાસું શરૂઆત થતાની પહેલા જે વલસાડ પોલીસે છે એ ગાઈડલાઈન બહાર પાડી હતી કે નિયમો બહાર પાડ્યા હતા કે વલસાડનું વિલ્સન હિલ તેમજ કપરાડાના જે હિલ સ્ટેશનો છે, ટેબલ પોઈન્ટ છે, ત્યાં આ પ્રકારના બાઇકર્સો દ્વારા સ્ટન્ટ કરવામાં નહીં આવે। જો સ્ટન્ટ કરનારા પકડાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો છતાં પણ પોલીસના નિયમોના આ બાઇકર્સોએ લીરા ઉડાવ્યા છે। ચોમાસા દરમિયાનનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે, સોશિયલ મીડિયામાં અપલોડ થયો હતો અને આ યુવાનોએ કપરાડાના કોલવેરાના ટેબલ પોઈન્ટ ઉપર જઈને આ પ્રકારના સ્ટન્ટ કર્યા હતા। હાલ તો પોલીસે આ બાબતની તપાસ હાથ ધરી છે અને યુવાનો જે પેજ પર આ વિડીયો અપલોડ કર્યો હતો એ પેજ દ્વારા પોલીસે જે છે યુવાનોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। આભાર જાવેદ તમામ વિગતો માટે। સુરતમાં લારી પર માલિક